નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો પ્રથમ સમાચારની વાત કરીએ તો ગોરેસ ગૌસ્વામી આગાહી કરી છે કે ભલે ચોમાસું મોડું થોડું આવ્યું હોય પરંતુ 15 થી 20 જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર થંડરસ્ટોર્મ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલી ભારે વરસાદ પડશે। આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે કે 20 જૂન સુધીમાં ચોમાસું આ ગુજરાત પહોંચે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ યથાવત રહેશે, જે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત આપશે। મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે। દેશમાં વહેલું દસ્તક આપીને રહેતું ચોમાસું ગત 26 મેના રોજ મુંબઈ સુધી આવીને આગળ વધતું અટકી ગયું હતું। એટલે કે મહારાષ્ટ્રના મોન્સૂન બ્રેકથી સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસું થંભી જતા છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત અને પરસેવે રેબઝેબ થતા લોકો કાળા ગોળે વરસાદી રાહ જોઈ રહ્યા છે। જોકે અરબ સાગરમાં અપર એક સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં આગામી 16 જૂનથી ચોમાસું આગળ વધશે, જે 20 તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન 2025 રોજ નિધન થયું હતું। તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે। ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન 2025 સોમવારના રોજ એક દિવસના રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે। શોકના આ દિવસ દરમિયાન રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે। મહત્વના અને મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું શરૂ થવા છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે। તેમણે ખાસ કરીને 18 થી 24 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। આ ઉપરાંત ગુજરાતના રાજ્યમાં સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે। અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં 2 લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે। બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ સમગ્ર ઘટના ગોરીકુંડ વિસ્તાર પાસે બની હતી। આ દુર્ઘટના હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।